કાલનો દિવસ કેવો રહેશે માં આવતીકાલનું પંચાંગ દિન વિશેષ દિવસ રાત્રિના ચોગડિયા આ સાથે દરરોજ ખાસ વિશેષ અને રસપ્રદ મુદ્દા વિશે તો વાત કરીએ છીએ અને આવતીકાલે જેમનો જન્મદિવસ છે એમનું આવનારું આખું વર્ષ કેવું રહેશે ચાલો જાણીએ કિશન મહારાજ પાસેથી। દર્શક મિત્રો સૌને પહેલા મારા પ્રણામ નમન વંદન સ્નેહથી સ્પંદન દિલથી અભિનંદન સૌને મારા જય શ્રી કૃષ્ણ જય મહાદેવ જય માતાજી। આપ સૌનું ભાવભર્યું સ્વાગત છે આપના ખાસ કાર્યક્રમ લોકપ્રિય કાર્યક્રમ લોક લાડીલા કાર્યક્રમ કાલનો દિવસ કેવમાં સૌને વંદન। મિત્રો બેને કીધું એ પ્રમાણે આપણે આ કાર્યક્રમમાં પંચાંગ દિન વિશેષ દિવસ રાતના ચોગડિયા 12 રાશિનું રાશિ ભવિષ્ય અને ખાસ તમારા સાથે અંગત વાતચીત કરીએ છીએ। તમારી નાની નાની મૂંઝવણને આપણે દૂર કરીએ છીએ, સચોટ માર્ગદર્શન આપીએ છીએ શાસ્ત્રોક્ત ઉપાય વિધિથી જે રીતે તમારું બને એટલું વહેલું સારું થાય અને તમારા કામમાં સફળતા મળે એ માટે આપણે પ્રયત્નો કરીએ છીએ, સાથે રોજ કંઈક નવું જાણવા આપીએ છીએ। તો આવો સુંદર મજાનો સત્સંગ શરૂ કરીએ આપણે। અને આજે ફરીવાર આજથી મીનારક બેસી ગયા છે। કમૂળતા કહેવાય, 1 માસ સુધી આ કમૂળતા રહેશે। વૈશાખ મહિનાની સુદ એકમ પછી આપણે કોઈ પણ સારા કાર્યો કરી શકાશે। એટલે હવેથી આપણે કોઈ શુભ કાર્યો નહીં કરીએ, વૈશાખ સુદ એકમ પછી આપણે સારા કામ કરી શકીશું। જી બેન। જી મહારાજ, તો આપે જણાવ્યું એ જ પ્રમાણે હવે સત્સંગની શરૂઆત આવતીકાલના પંચાંગથી કરીએ। ભાઈ કાલે પંચાંગ તારીખ 16/1/2026 નવા સોમવાર, તિથિ વિક્રમ સંવત 2082, ફાગણ વદ 12, મકર રાશિનો ચંદ્ર, ખજ મૂળાક્ષર, ધનિષ્ઠા નક્ષત્ર 6:23 સુધી ચાલશે। શિવ નામનો યોગ ચાલશે 9:37 સુધી અને તૈતિલ નામનું કરણ રહેશે। પંચક કે વિછુડાની વાત કરીએ તો કાલે પંચક સાંજે 6:15 બેસશે। આવતીકાલે સાંજે 6:15 પંચક બેસશે। વિછુડો દેખાતો નથી, પણ પંચક કાલે સંધ્યાકાળ પછી બેસવાનું છે। સૂર્ય હવે મીન રાશિમાં ભ્રમણ કર્યો અને માટે મીનારક કહેવાય। અને આ જ્યાં સુધી સૂર્ય મીનમાંથી મેષમાં ના જાય ત્યાં સુધી મિત્રો કોઈ શુભ કાર્ય ના થાય। ચંદ્ર મકર રાશિમાં 6:48 સૂર્યોદય અને સૂર્યાસ્ત સાંજે 6:48, 12 કલાકનો જોઈ લો એક્ઝેક્ટ। અત્યારે દિવસ અને રાત બંને એક્ઝેક્ટ થઈ ગયા 12 કલાકના। 21 માર્ચ પછી દિવસ થોડોક મોટો થશે, 12 કલાક ને 10 મિનિટ, 12 કલાક 15 મિનિટ, 12 કલાક 20 મિનિટ, 13 કલાક ને 10 મિનિટ સુધી ચાલશે। પછી જેવો જૂન ચાલુ થશે, સૂર્ય દક્ષિણ તરફ આયન થશે એટલે પાછું ઘટવા લાગશે। પણ હવેનો જે માર્ચ 21 પછીનો જે સમય છે તે દિવસ મોટો થવાનો, રાત નાની થવાની, એટલે સૂર્યાસ્ત ટૂંકમાં મોટો થશે, લાંબો। તમે જોજો મે સુધીમાં સૂર્યાસ્ત સાંજના 7 વાગ્યા સુધીનો થઈ જશે, એટલે 7:15 સુધીમાં તમે એ સૂર્યાસ્ત જોઈ શકો। ટૂંકમાં હવે એકદમ મધ્ય પર આવી ગયો। અત્યારનો જે સમય છે મધ્ય છે, 12 કલાકનો દિવસ, 12 કલાકની રાત। ચંદ્રોદય રાતે 12 વાગે, ચંદ્રાસ્ત 4:20, અભિજીત મુહૂર્ત 12:24 થી 1:12, રાહુકાળ 8:18 થી 9:48 રહેશે। રાહુકાળમાં સારા કામ નવા કામ ના થાય, ખાસ ધ્યાન રાખવાનું મિત્રો। બને ત્યાં સુધી કોઈ શુભ કાર્ય રાહુકાળમાં ના થાય। આમે હવે તો કોઈ કાર્ય ના થાય પણ તો બી રાહુકાળમાં મુસાફરી, નાની મોટી મીટિંગ, કોઈક જગ્યાએ મળવાનું છે, કોઈક જગ્યાએ વાતચીત ચલાવવાની છે તો રાહુકાળમાં ના થાય, તેનું ધ્યાન રાખજો। એકંદરે દિવસ હવે મધ્યમ રહેશે, બધા કોઈ પણ શુભ કાર્યો નહીં થાય। જી બેન। જી મહારાજ, તો હવે આવતીકાલના દિન વિશેષ વિશે પણ જણાવો। કાલે ભગવાન શિવની પૂજા બહુ સારી। ભગવાન મહાદેવને શિવ પંચાક્ષર સ્તોત્રમનો પાઠ કરો। કાલે ભગવાન મહાદેવજીને શક્ય હોય તો બિલીપત્ર ચડાવો, બિલ્વાષ્ટકમનો પાઠ કરતા કરતા બિલીપત્ર ચડાવો, બહુ જ સારું રહેશે, કામ સારા થશે। તો કાલે ભગવાન શિવજીની પૂજા કરીશું, બિલ્વાષ્ટકમનો પાઠ કરીશું, શ્રી પંચાક્ષર સ્તોત્રમનો પાઠ કરીશું, દૂધ અને કાળા તલ ચડાવીશું, જેથી તમારા જીવનમાં ચંદ્ર સુધરે। અને ચંદ્ર સુધરે એટલે મનની શાંતિ મળે, મનની શાંતિ જરૂરી છે, તો આટલું ખાસ કરીશું, લાભ થશે। જી બેન। જી મહારાજ, તો હવે દિવસ અને રાત્રિના ચોઘડિયા પણ જણાવો। દિવસ રાતના પહેલા ચોઘડિયામાં પ્રથમ અમૃત છે 6:48 થી 8:18 કલાક, બીજું શુભ ચોઘડિયું 9:48 થી 11:18 કલાક, ત્રીજું લાભ ચોઘડિયું 3:47 થી 5:17 કલાક। પછી જે અમૃત ચોઘડિયું
5:17 થી 6:47 કલાક. 4 ચોઘડિયા, ચારે સારા ચોઘડિયા. રાત્રિનું ચોઘડિયું લાભ 11:18 થી 12:47. હવે છે આ દિવસ રાતના ચોઘડિયા. કોઈ પણ પ્રકારના નાના મોટા કામ, સારા કામ કરવા માટેનો શ્રેષ્ઠ સમય છે. તમે સમજો કે ભાઈ કોઈ પણ નાનું મોટું કામ કરવું છે, કોઈક જગ્યાએ મળવું છે. હવે નિનારક બેસી ગયા છે એટલે શુભ કામ ના થાય, પણ હવે રોજિંદા કામમાં બી કંઈક કરવું પડતું હોય, કોઈકની મીટિંગ હોય, આ તે હોય, તો આ ચોઘડિયા જોઈને કરી શકાય, એમાં કોઈ વાંધો નથી. તો પ્રભુ આ ખાસ ધ્યાન રાખજો, આટલું કરવાથી લાભ થશે. જી બેન. જી મહારાજ, તો હવે આજનો વિશેષ ખાસ અને રસપ્રદ મુદ્દો કયો છે? હવે ઘણા લોકોએ મને પ્રશ્ન એવો પૂછ્યો કે મહારાજ, અમારા કુંડલીમાં અમને કઈ રીતે ખબર પડે કે અમારે કોર્ટ કચેરીના યોગ છે? કારણ કે ઘણા લોકોના કોર્ટ કચેરીની મૂંઝવણ છે, જે 5 વર્ષ, 10 વર્ષ, 15 વર્ષ કે ટૂંકમાં લાંબા સમયથી ચાલતી આવી છે અને પતતી નથી. અમુકને ટૂંક સમયમાં પતે છે, પણ અમુકને તો લાંબુ છે. પછી લગ્નનો મામલો હોય, જમીન મકાનનો હોય, અન્ય જગ્યાનો હોય કે કોઈ ત્રાહિત વ્યક્તિનો હોય, પણ આ કોર્ટ કચેરીના કેસોના મામલા એ પૂર્ણ થતા નથી. કેમ? એવા તો કયા યોગ બને છે જેના કારણે આવું બધું આપણે સહન કરવું પડે છે, ભોગવવું પડે છે? તો મિત્રો, 8મા અને 12મા સ્થાનને કોર્ટ કચેરીનું સ્થાન કીધું છે. 8મા સ્થાનમાં અને 12મા સ્થાનમાં કોઈ પાપગ્રહ હોય તો માણસને કોર્ટ કચેરીના ધક્કા કરાવડાવે. 8મા સ્થાનમાં પાપગ્રહ હોય તો જમીન મકાનને લગતા, ભૂમિને લગતા કે પછી પરિવારને લગતા કરાવડાવે, પારિવારિક. 12મા સ્થાનમાં હોય તો 420, છેતરપિંડી, કારણ વગર ફસાઈ જવું કે નુકસાન થવું. 7મા સ્થાનમાં પાપગ્રહ હોય તો પત્ની દ્વારા કોર્ટ કચેરીમાં તમને કસેટી લઈ જાય અને પછી એમાં લાંબુ કરાવે. 7મા સ્થાનમાં જેમ કે હવે પાપગ્રહો કયા અને પાપગ્રહોની યુતિ કઈ? તો શનિ રાહુ, શનિ કેતુ, મંગળ રાહુ, મંગળ કેતુ, સૂર્ય મંગળ, સૂર્ય શનિ, આવા બધા પાપગ્રહો છે. આવી યુતિ બની હોય તો માણસને બહુ લાંબો કોર્ટ કચેરી કરાવે, એમ 15 વર્ષ, 20 વર્ષ, એનો મેળ જ ના આવે, ઉકેલ જ ના આવે. અને જે સ્થાનમાં બેઠા હોય ને એ સ્થાનને લગતા હોય. 7મા સ્થાનને લગતા હોય પત્ની ઘસેટીને લઈ ગઈ હોય, 8મા સ્થાનમાં હોય તો પરિવારમાં જ વિવાદ થયો ને એના કારણે નથી, ભાઈ બહેનો કરતા ફોઈ ફુવા કે પારિવારિક, ટૂંકમાં સમજી ગયા, પણ જમીન કે મકાનને લગતા જ હોય. હવે 12મા સ્થાનમાં હોય તો બાહ્ય હોય, પણ એ 420, છેતરપિંડી, પૈસા આપેલા હોય, ના થાય, આ તે કોઈ પણ, એમ આવું બધું બને. એટલે મિત્રો, ખાસ ધ્યાન રાખવું કે આપણી કુંડલીમાં જો પાપગ્રહો આવી રીતે બેઠા હોય તો આપણે શક્ય હોય તો એનો શિકાર ના બનીએ. આપણે જ્યોતિષ એટલે જ જોઈએ છે કે ભાઈ વસ્તુથી આપણે બચીને રહીએ અથવા તો એ વસ્તુનું નિવારણ કરી લઈએ. એટલે જો 7મા સ્થાનમાં, 8મા કે 12મામાં આવા કોઈ પાપગ્રહ હોય તો આપણે સમજી વિચારીને પાત્ર લાવવાનું, કે સમજી વિચારીને કોઈકને પૈસા આપવાના, કે સમજી વિચારીને કોઈકની સાથે આગળ વ્યવહાર કરવાનો. આ વસ્તુનું ધ્યાન રાખવાનું. અને એનો ઉપાય શું, આના કઈ રીતે બચી શકાય? તો શનિદેવને ન્યાયાધીશ કીધા છે. જો તમારે પણ ઘરમાં કોર્ટ કચેરીના કોઈ ચાલતા છે કેસો, તો શનિ મહારાજની ઉપાસના કરો, બહુ જ સારું થશે. એમાં શું કરી શકાય? તો શનિ મહારાજના દર શનિવારે સંધ્યા કાળે પીપળે સરસ્યાના તેલનો દીવો કરવાનો રહે, અને એમાં પણ પીળી સરસવ નાખીને કરવાનો. એટલે કે ભાઈ તમે દીવો માટીના કોડિયામાં આડી વાટનો તો કર્યો, સરસ્યાના તેલનો કર્યો, એમાં પીળી સરસવ અને એક લવિંગ, ખાસ પીળી સરસવ અને એક લવિંગ નાખીને દીવો કરજો. ચોક્કસથી તમને કોર્ટ કચેરીના કેસોમાં રાહત થતી જોવાશે. તો આટલું ખાસ કરીશું મિત્રો, લાભ જોવાશે. હવે વાત કરશું આપણે 12 રાશિના રાશિ ભવિષ્યની. જી બેન. જી મહારાજ, તો હવે રાશિ તરફ આપણે આગળ વધીએ છીએ. મેષ, વૃષભ અને મિથુન, આ ત્રણેય રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવો રહેશે? મેષ રાશિ, આધ્યાત્મિક કાર્ય થાય, સારા કામ થાય, દિવસ ખર્ચાળ રહી શકે છે. રોજિંદા કરતા ખર્ચા વધારે રહે, નોકરીમાં સારી ઓફર આવે, પૈસાની રીતે સારો દિવસ પસાર થાય, અણધાર્યા લાભ થઈ શકે છે. પ્રવાસમાં નાના મોટા અણધાર્યા લાભ જોવાય છે. કાળો શુભ કલર, શુભાંક 3 છે. વૃષભ રાશિ, લાંબા ગાળાની માંદગીથી રાહત મળે.
કાર્યસ્થળે ચોકસાઈ ભર્યું રહેવું. વૃષભ રાશિ, કામ કરો ત્યાં તમારું 100% ધ્યાન આપજો. જીવનસાથી પાસેથી સારા એવા લાભ થઈ શકે છે. કરિયરને લગતા સારા સમાચાર મળી શકે છે. પીળો શુભ કલર શુભાંક 5 રહેશે. મિથુન રાશિની જો વાત કરીએ તો નવી નોકરી મળવાથી મન પ્રસન્ન થાય. નવી નોકરી મળવાથી કામ સારા થાય. નવી નોકરીની વાત આગળ વધે. તમારા કાર્યોને લગતી નવી વાતો આગળ વધે. કામમાં લાપરવાહી ના કરતા. ઊંઘ આવે બગાસા આવે એવું કરવાનું નથી. પૂરતું ધ્યાન આપવાનું છે. કામ કરો ત્યાં તમારું 100% આપજો. જૂના મિત્રોથી લાભ થશે. જૂના વ્યક્તિઓથી લાભ થશે. સાસરા પક્ષથી ઝઘડો ના થાય ધ્યાન રાખજો ભાઈ. ચિંતા કરવાની જરૂર નથી. નાનું મોટું કદાચ ચમકલું થાય તો બી એક દિવસમાં પતી જશે. જાંબલી શુભ કલર શુભાંક 4 રહેશે. જી બેન. જી મહારાજ, તો હવે કર્ક, સિંહ અને કન્યા આ ત્રણેય રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવો? તનતોડ મહેનત કરવા વાળો દિવસ છે કર્ક રાશિનો. મહેનત કરશો તો પરિણામ મળશે. સમસ્યાઓ જે પૈસાને લગતી સમસ્યાઓ છે તેનું સમાધાન જોવાય છે. વિદેશમાં રહેતા લોકો તરફથી નાના મોટા લાભ અથવા તો વિદેશના વ્યક્તિઓથી કે વિદેશથી લાભ થતા જોવાય છે. માતા પિતાના બળે આશીર્વાદના બળે સારા એવા કામ થશે. લીલો શુભ કલર શુભાંક 8 રહેશે. સિંહ રાશિની વાત કરીએ તો જે લોકોને વિદેશ જવું છે, વિદેશ યાત્રા કરવી છે, વિદેશને લગતા કામો કરવા છે તે ઈચ્છા પૂર્ણ થશે. પણ કોઈ તમારા પીઠ પાછળ ખંજર ખોપે નહીં તેનું ધ્યાન રાખવાનું છે. વિશ્વાસઘાત કરશે. સ્વાસ્થ્ય સાચવવાનું. દિવસ સારો આનંદમય જશે. પૂરો શુભ કલર શુભાંક 6. કન્યા રાશિ, મિત્રની વ્યક્તિથી સલાહથી રોકાણ કરવાનું ટાળો. કોઈ વ્યક્તિ કોઈ બી જગ્યાએ રોકાણ કરવાનું કે સલાહ આપે તો બધી સલાહ સાચી નહીં માનવાની. અમુક વખત લોકોની સલાહ માનીને આપણે જ ઓલવાઈ જઈએ છીએ. તો આવું બધું થતું હોય છે. માંદગીમાંથી મુક્તિ મળશે. નાની મોટી માંદગીમાંથી રાહત મળે. નફો કમાવાની તક મળે. નવી તકો મળશે. ગુલાબી શુભ કલર શુભાંક 4 રહેશે. જી બેન. જી મહારાજ, તો હવે આપણી સાથે કોલર મિત્ર જોડાઈ ગયા છે. એમની સાથે પણ આપણે વાત કરીએ. હેલો. હેલો, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. મારા બાબા માટે પ્રશ્ન છે. એની જન્મ તારીખ 1/5/2002, જન્મ સ્થળ લુણાવાડા અને જન્મ સમય રાતે 8:20. અને ગવર્મેન્ટ નોકરીના યોગ છે અને લગ્ન યોગ ક્યારે છે, કઈ સાલમાં? જો મીન રાશિનો ચંદ્ર, ધનુનું લગ્ન, સોમવારનો દિવસ, ઉત્તર ફાલ્ગુની નક્ષત્ર, સાતમની તિથિ છે. 7મા સ્થાનમાં મંગળ, સૂર્ય અને ગુરુ બેઠા છે. હવે 6ઠ્ઠા સ્થાનમાં શનિ, બુધ અને રાહુ બેઠા છે. એટલે મંગળ સૂર્ય 7મા સ્થાનમાં એટલે કે ભાઈ છોકરાને 28 વર્ષ પૂર્ણ થાય અને પછી 29મું વર્ષ બેસે ત્યારથી એના લગ્નના યોગ શરૂ થાય કે ભાઈ 30 વર્ષ પૂર્ણ થાય ત્યાં સુધી થઈ જાય. એટલે હજી થોડીક વાર છે. બીજું કે ભાઈ છોકરાને ગવર્મેન્ટ નોકરીમાં મંગળ સૂર્ય 7મા સ્થાનમાં છે એટલે 100% વાંધો નહીં આવે. થોડીક મહેનત કરવાની રહેશે. શનિ નબળો પડ્યો છે એટલા માટે. અને એના માટે રોજે અને સૂર્યનારાયણને જળ ચડાવવાનું કહો. લાલ ચંદન નાખીને જળ ચડાવે અને 12 નામ સૂર્યનારાયણના બોલતા બોલતા જળ ચડાવે. સરકારી નોકરીથી બી ફાયદો થશે અને આગળ જતા લગ્ન વિવાહમાં પણ ફાયદો થશે. તો આટલું ખાસ કરાવજો, લાભ જોવાશે. જી બેન. જી મહારાજ, વધુ એક કોલર મિત્ર આપણી સાથે જોડાયા છે. એમની સાથે પણ આપણે વાત કરીએ. હેલો. હેલો. હાજી. હેલો, જન્મ તારીખ છે 23/8/2007, જન્મ સ્થળ સુરત, અને જન્મ સમય સવારે 5 વાગે. પ્રશ્ન શું છે આપનો? સરકારી નોકરીના યોગ છે કે નહીં? સરકારી નોકરીના યોગ છે કે નહીં? વૃશ્ચિકનો ચંદ્ર, કર્ક લગ્ન, ગુરુવારનો દિવસ, જ્યેષ્ઠા નક્ષત્ર, દસમની તિથિ છે. સૂર્ય શનિ બીજા સ્થાનમાં છે, બુધ જોડે છે. હવે ગુરુ ચંદ્રનો ગજકેસરી યોગ બન્યો છે. સૂર્યનારાયણને જળ ચડાવો કાળા તલ નાખીને તો તમારે કદાચ સરકારી નોકરીના યોગ પ્રબળ થાય. સૂર્ય બીજા સ્થાને બહુ સારો, પણ શનિ બીજા સ્થાને સૂર્યના ઘરનો નહીં સારો, એટલે કદાચ નોકરી મેળવવામાં તકલીફ આપે. પણ આ સૂર્યનારાયણને જળ ચડાવો કાળા તલ નાખીને, આદિત્ય હૃદય સ્તોત્રમનો પાઠ કરો અને ત્રીજી આંગળીમાં તાંબાની વીંટી ધારણ કરી દો, જેથી તમને સરકારી નોકરીમાં લાભ થતા શરૂ થઈ જાય. આટલું કરજો, લાભ જોવાશે. જી બેન. જી મહારાજ, વધુ એક દર્શક મિત્ર આપણી સાથે જોડાયા છે. એમની સાથે પણ આપણે વાત કરીએ. હેલો. 9/12/2006,
ફરી એકવાર આપની જન્મ તારીખ 9/12/2006 જી જન્મ સમય સવારે 10:45 અને જન્મ સ્થળ ઓકે પ્રશ્ન શું છે આપનો એ ભાઈના ભણવામાં કેવું રહેશે કોમ્પ્યુટર એન્જિનિયર નું કરાવ અને આગળ જતા એનું ભવિષ્ય કેવું રહેશે લગ્ન જીવન કેવું રહેશે કર્ક રાશિનો ચંદ્ર મકર રાશિનું લગ્ન પુષ્ય નક્ષત્ર પાંચમની તિથિ છે છોકરાને શુક્ર 12મે છે એટલે લગ્ન જીવન તો સારું છે ચિંતા ના કરો 7મે ચંદ્ર અને 12મે શુક્ર હોય એટલે માણસનું લગ્ન જીવન સારું હોય આગળ ભણવામાં પણ સારો રહેશે બીજા સ્થાનમાં એને સારા ગ્રહો છે સૂર્ય મંગળ બુધ ગુરુ જોડે છે એટલે વાંધો નથી ભવિષ્ય સારું છે એને એક શક્ય હોય તો એક વસ્તુ રોજ ભગવાન શંકરની પૂજા ઉપાસના કરે તો એનાથી એને લાભ થઈ શકે એમ છે તો ભગવાન શંકરની પૂજા ઉપાસનામાં એને કહેજો કે રોજ જે ભગવાન શંકરને દૂધ અને જળ ચડાવે એમાં કાળા તલ નાખીને ચડાવે અને એક 5 મુખી રુદ્રાક્ષ પોતે ધારણ કરી દે સોમવારના દિવસે એનાથી એને લાભ થશે જી બેન જી મહારાજ વધુ એક કોલર મિત્ર આપણી સાથે છે એમની સાથે વાત કરીએ હેલો હેલો જી આપની જન્મ તારીખ શું છે 13/9/98 જન્મ સમય આદિપુર અને સમયની ખબર નથી ઓકે આદિપુર કચ્છ શું પ્રશ્ન છે હેલો પ્રશ્ન શું છે આપનો હેલો જી આપનો અવાજ આવી રહ્યો છે આપનો પ્રશ્ન શું છે તે પણ જણાવો અરે અમારા છોકરા માટે પૂછા કરવી છે વૃષભનો ચંદ્ર વૃશ્ચિક લગ્ન મૃગશીર્ષ નક્ષત્ર 8મની તિથિ સૂર્ય બુધ શુક્ર રાહુ જોડે છે શનિ મેષ રાશિનો નીચનો છે અને ખોટું કારણ વગર દેવું ના થાય માથા ઉપર ભાર ના રહે બધું ધ્યાન રખાવાનું છે બીજું કે ભાઈ એને મંગળ પણ કહેવાય છે કે ચોથા ઘરનો છે એટલે સ્નાયુઓની સમસ્યા પણ રહેશે તો આ બધું ના થાય તે માટે એને દર શનિવારે પીપળે સરસ્યાના તેલનો દીવો કરવાનું કહો અને બીજું એક શનિનું રત્ન આવે એમેથીસ રત્ન એ ધારણ કરવાનું કહો જેથી બધી રીતે એની કુંડળીમાં લાભ થતા જોવાય આટલું કરજો લાભ જોવાશે જી બેન જી મહારાજ તો હવે તુલા વૃશ્ચિક અને ધન આ ત્રણેય રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવો રહેશે તુલા રાશિ સાવધાન અને સતર્ક રહે કામમાં આગળ વધે સામાજિક કાર્યક્રમમાં ભાગ લેવાનો મોકો મળશે સારા સમાચાર મળશે અતિથિ ઘરે આવવાના યોગ બને છે રાતો શુભ કલર શુભાંક 9 છે વૃશ્ચિક રાશિને નોકરિયાત વર્ગને પ્રમોશન મળે કાર્યસ્થળે સમજી વિચાર્યા વગર નિર્ણય ના લો કોઈ પણ નિર્ણય સમજ્યા વિચાર્યા વગર ના લેશો સફળતા મેળવી શકવાના યોગ છે કામના સ્થળે વખાણ થશે લાભ થશે લાલ શુભ કલર શુભાંક 8 ધનરાશિ અધૂરા કામ પૂર્ણ થાય મિત્રો સાથે દિવસ સારો આનંદમય જાય મન પ્રસન્ન રહેશે અને મન પ્રસન્ન હોય તો તન અને ધન ઓટોમેટિક પ્રસન્ન થાય છે માટે હંમેશા મન પ્રફુલ્લિત રાખો પ્રસન્ન રાખો અનુભવથી શીખવા મળે જ્યાં ના પહોંચે રવિ ત્યાં પહોંચે કવિ અને જ્યાં ના પહોંચે કવિ ત્યાં પહોંચે અનુભવી માણસ જે પણ એના જીવનમાં શીખે છે તે અનુભવથી શીખે છે અને જે અનુભવથી શીખે છે ક્યારે ભૂલતો નથી ભણવાનું કદાચ ભૂલાઈ જાય પણ અનુભવથી થયેલું કશું બી કામ ભૂલાતું નથી માટે હંમેશા અનુભવથી શીખો અને અનુભવને સમજો એની એ ભૂલ પાછી રિપીટ ના થાય તેનું ધ્યાન રાખજો સોનેરી શુભ કલર શુભાંક 2 રહેશે જી બેન જી મહારાજ તો હવે મકર કુંભ અને મીન આ ત્રણેય રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવો મકર રાશિ પૈસા ઉધાર આપવાનું ટાળજો કાલે કોઈ 5 50 500 1000 માંગે કદાચ કોઈકની જોડે ના હોય તો બીજાના ઉછીના માંગીને પણ તમે કોઈકનું પહેલા કરતા વિચારજો તમારો નિર્ણય ભવિષ્યમાં ફાયદાકારક રહેશે જે મગજથી વિચાર્યું ને નિર્ણય લીધો ને એ ભવિષ્યમાં ફાયદાકારક રહેશે માનસિક શાંતિ નથી મળતી કામ બહુ છે કામનો બોજો વધી ગયો છે સમયસર કામ પૂરા નથી થતા આવી બધી સમસ્યા છે હવે ધીરે ધીરે બધું થઈ જશે ચિંતા ના કરો લેણી નીકળતી રકમ કોઈકને આપેલા છે 5 25 50 500 1000 તો ફોન બંધ કરજો મેળ પડી જશે તમારો નારંગી શુભ કલર શુભાંક 8 કુંભ રાશિ ધ્યાન કરવાથી લાભ થાય આંખો બંધ કરીને ઓમ ઓમ ધ્યાન કરો લાભ થશે
મુશ્કેલીનો સામનો દૃઢતાથી કરજો. આવકની દ્રષ્ટિએ દિવસ સારો છે. આવકની દ્રષ્ટિએ લાભ થતો દિવસ છે. ભૂલને ધીરજને શાંતિથી સમજો. પોપટી શુભ કલર શુભાંક 1 રહેશે. મીન રાશિ દિવસ સારો, મોજ મજામાં પસાર થશે. નોકરીમાં પ્રમોશન મળે, સારા કામ થાય. ભાગીદારી જોડે ધંધો કરતા 100 વાર વિચારજો. નોકરીમાં વહેલી તકે સફળતા મળવાના યોગ છે. સફેદ શુભ કલર શુભાંક 4 રહેશે. જી બેન. જી મહારાજ, તો હવે આવતીકાલે જેમનો જન્મદિવસ છે એમનું આવનારું આખું વર્ષ કેવું રહેશે ચાલો જાણીએ ટેરોટ કાર્ડના માધ્યમથી. ભાઈ, કાલે જેનો પણ જન્મદિવસ છે, સૌ પહેલા તો મંતવ્ય ન્યૂઝ ટીમ તરફથી આપ સૌને ખૂબ શુભેચ્છા. તનથી તંદુરસ્ત, મનથી મલકાતા અને ધનથી છલકાતા રહો. હાસ્યનું તોરણ ઝૂલતું રહે, ભાગ્યનું પાનું ખુલતું રહે, ધન કુબેરના ભંડાર ભરાતા રહે. એક બેન સુંદર મજાનું ટેરોટ કાર્ડ છે. આવનારું જેનું પણ કાલે જન્મદિવસ છે કેવું રહેશે, તો 2 ઓફ વેન્ડ્સનું કાર્ડ કાઢ્યું છે. શું સૂચવે છે 2 ઓફ વેન્ડ્સનું કાર્ડ? જેનો પણ જન્મદિવસ 16 માર્ચનો છે. લખ્યું છે તમારા પ્લાનિંગમાં તમે આ વર્ષે સફળતા મેળવશો. જે પણ મનથી પ્લાન કરેલો છે તેમાં સફળતા મળશે. પ્રોગ્રેસ થશે તમારી. તમારા ડિસિઝન તમારા પક્ષમાં રહેશે, તમારી ફેવરમાં રહેશે. કંઈક નવું શોધવાનું થશે અને વિદેશ યાત્રા તમારી આ વર્ષે લખાયેલી છે. ચોક્કસપણે કોઈ વિદેશ યાત્રા થશે અને નાની મોટી યાત્રાના યોગ પણ બનતા જોવાય છે. તો વર્ષ સારું સુંદર શું કરવાથી લાભ થાય? દર સોમવારે એક સફેદ ફૂલ તમારી પાસે રાખજો. ભગવાન શંકરને ચડાવીને તમારી પાસે જોડે રાખજો. આખું દિવસ તમારી પાસે રાખજો અને સાંજે એવું હોય તો પીપળે મૂકી દેજો. આટલું કરવાથી આખો દિવસ સારો જશે, લાભ થશે. તો ખાસ કરજો, લાભ જોવાશે. જી બેન. જી મહારાજ, સમગ્ર માહિતી આપવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. સૌને ખૂબ શુભેચ્છા. હર હર મહાદેવ. દર્શક મિત્રો, હજી પણ તમારા મનમાં કોઈ પણ સવાલ હોય તો તરત નોંધી લો કિશન મહારાજનો કોન્ટેક્ટ નંબર